દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસને હત્યાનો મામલો હાલ ચર્ચામાં છે। ત્યારે આ મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, જે અંતર્ગત પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસે આરોપી ગોવિંદ નટને તેની કાર સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં પોલીસ દ્વારા આરોપીએ બાળકીને ક્યાંથી બેસાડી, સ્કૂલ જતા પહેલા ગાડી ક્યાં ઉભી રાખી, સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી જેવી અનેક બાબતોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા સ્કૂલ શરૂ થવાના સમય ઉપર જ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી તમામ પરિસ્થિતિ અંગે જાણી શકાય। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દાહોદમાં એક 6 વર્ષની માસૂમ દીકરીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી। આ આચાર્યનું આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યું છે। આ સાથે આરોપીના પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।